और संघ संदेश न्यूज़ में आपનું સ્વાગત છે। છોટાઉદેપુર બજાર સમિતિ ખાતે ભાજપ દ્વારા સદસ્યતા અભિયાન મંડળ કાર્યશાળા યોજાઈ। છોટાઉદેપુર જિલ્લા ભાજપ દ્વારા આજ રોજ છોટાઉદેપુરના બજાર સમિતિ ખાતે સદસ્યતા અભિયાન મંડળ કાર્યશાળા યોજાઈ હતી, જેમાં સદસ્યતા અભિયાન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। સદર કાર્યક્રમમાં જિલ્લા સદસ્યતા અભિયાનના સંયોજક મેહુલભાઈ પટેલ સહિત મુકેશભાઈ પટેલ, પૂર્વ રાજ્યસભા સાંસદ નારાયણભાઈ રાઠવા તથા જિલ્લા અને તાલુકાના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આજથી તારીખ 29 અને 30 છોટાઉદેપુર જિલ્લાની મંડળ સહ કાર્યશાળાઓનો પ્રારંભ કરેલ છે। તેમાં સૌપ્રથમ આજે છોટાઉદેપુર ગ્રામ્ય અને શહેર મંડળની કાર્યશાળા અત્રે અમે પૂર્ણ કરી છે। તેમાં માજી રાજ્યસભાના સાંસદ શ્રી નારાયણભાઈ, એપીએમસી ચેરમેન શ્રી મુકેશભાઈ, મંડળ પ્રમુખ કાળુભાઈ, ભૂપેન્દ્રભાઈ, મહિલા મોરચાના પ્રમુખ સજ્જનબેન તેમજ સંયોજકો કલ્પનાબેન, તાલુકા પંચાયતના પ્રમુખ અને મારા સહયોગી સંયોજક શ્રી શર્મિલાબેન ઉપસ્થિત રહ્યા। ખૂબ જ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ આ કાર્યશાળામાં ભાગ લીધો। કાર્યકર્તાનો ઉત્સાહ પણ ઘણો જ હતો અને ખૂબ જ સારી સમજ આપીને તારીખ 2થી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે સભ્ય બને ત્યાર પછી જે લિંક ખુલ્લી મુકાશે ત્યારથી અમે લોકો સંપૂર્ણકમે પ્રાથમિક સભ્યોના નામો એ કરવા માટે અમે કામે લાગી જઈશું અને ખૂબ જ સારી રીતે અમે આ કામ પૂર્ણ કરી શકીશું અને સૌથી વધુ પ્રાથમિક સભ્યો જિલ્લામાં છોટાઉદેપુર મંડળ મોકલે તેવી ખાતરી મંડળના પ્રમુખ, મહામંત્રી અને સહસંયોજકોએ અમને આપી છે। અસ્તુ, ભારત માતા કી જય।